ખાચર સાહેબની સમયે હાજર થયો અને હાજર થઈને શરૂઆતના સમયમાં અનિષ્ઠા પોલીસ ચોકી ઉપર મને મૂકેલો. અનિષ્ઠા ચોકી ઉપર 7 થી 8 મહિના ફરજ બજાવી. એ સમય દરમિયાન અનિલભાઈ, રાજુભાઈ, દિવ્યકાંતભાઈ આ બધા અહીંયા અમારા સાથી મિત્રો હતા. એ બધાની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. પણ ત્યારબાદ રથયાત્રા આવતી હોય અને સરસપુર ચોકી ઉપર બીજા કોઈ પીએસઆઈ કે કોઈ હોય ને, જેથી સરસપુર ચોકી ઉપર ત્યારબાદ મારી નિમણૂક થઈ અને સરસપુર ચોકી ઉપર મેં ફરજ બજાવી. ત્યારથી લઈ તે હાલ સુધી મેં સરસપુર પોલીસ ચોકી ખાતે ફરજ બજાવી. સરસપુર પોલીસ ચોકી ખાતે લગભગ પોણા 2 વર્ષ જેટલી મેં ફરજ બજાવી. આ સમયગાળા દરમિયાન ચંદ્રવાડિયા સાહેબ આવેલા. ચંદ્રવાડિયા સાહેબ, સરમેન રાઠોડ સાહેબ છે અને બીજા સાથી પીએસઆઈ મિત્રો પામર સાહેબ છે, ઝાલા સાહેબ છે, સરવૈયા સાહેબ છે, ભરવાડ સાહેબ છે, ગોસ્વામી સાહેબ છે. આ બધા સાહેબોની સાથે તથા પોલીસ સ્ટાફના ચોકી સ્ટાફ છે, ડી સ્ટાફ છે, પર્સનલ છે, ઓફિસ સ્ટાફ છે, પીઆઈ શ્રી મરવી સાહેબ છે. આ બધા અધિકારીઓ કર્મચારીઓની સાથે કામ કરવાની ખરેખર ખૂબ જ મજા આવી. એ બધાની સાથે ઘણું જાણવા મળ્યું, ઘણું શીખવા મળ્યું અને જ્યાં પણ હોઈશ મારા લાયક સ્ટાફને કે અધિકારીઓને જે કંઈ મારા લાયક કંઈ કામ કરે તો મને યાદ કરે તો સતત હું આપની મદદમાં રહીશ. કંઈ પણ સેવા મારા લાયક હોય તો મને વિના સંકોચે કહેવું, હું આપણે બધાની મદદમાં રહીશ. કંઈ પણ હોય તો મને કહેશો. છતાં ફરજના ભાગરૂપે અને ફરજ દરમિયાન મારાથી કોઈ સ્ટાફને કે કોઈને કંઈ કહેવાઈ ગયું હોય, કોઈને કંઈ ખોટું લાગ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. આપ સૌએ જે મને સાથ સહકાર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ 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 આભાર.